તો કઈ રીતે તંત્ર એલર્ટ છે, પોલીસ કઈ રીતે સતર્ક છે અને ભારતીય સેનાની શું કાર્યવાહી છે? અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મોહિત, પાકિસ્તાનની વારંવાર નાપાક હરકતો સામે આવી, ફરી એક વખત કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ થયો છે। શું ગતિવિધિ આપ ત્યાં જોઈ રહ્યા છો, મોહિત? અહીંના ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો કચ્છમાં જે 3 જેટલા ડ્રોન છે તે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા હતા, જેમાં 2 ડ્રોન છે તે હરામી નાળામાં જોવા મળ્યા હતા, જ્યારે એક ડ્રોન છે તે જે અન્ય વિસ્તાર છે ત્યાં જોવા મળ્યું હતું। આજે પણ જે વહેલી સવારે જે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે કુલ 3 જેટલા ડ્રોન છે તે સામે આવ્યા છે, જેમાં જે ભુજનું જે એરબેઝ છે તેને જે ટાર્ગેટ બનાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જે ઇન્ડિયન આર્મી છે તેમના દ્વારા આ મનસૂબાઓ છે તેને નિષ્ફળ બનાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભુજ એરબેઝ તરફનો આ જે રસ્તો છે કે જ્યાં જે વહેલી સવારે જે ડ્રોન એક જે આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે અને હાલમાં આ વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે। બિનજરૂરી લોકોને અહીંથી પ્રવેશ દેવામાં આવી રહ્યો નથી અને જે પણ લોકો જે ફરજિયાત અથવા તો આ વિસ્તારના રહેવાસી હોય તેને જ પૂછી અને તેનું આધાર કાર્ડ છે તેની ચકાસણી કરી અને તેને અહીંથી મોકલવામાં આવી રહ્યા છે। બીજી જે માહિતી મળી રહી છે, કુલ આજ વહેલી સવારે 3 જેટલા વિસ્તારો છે જેમાં જે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત છે તે કરવામાં આવી છે, જેમાં અબડાસાના ધુપી ખાતે જે એક ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત આદિપુર વિસ્તાર છે ત્યાં પણ એક ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું છે, જે નલિયાથી ખૂબ જ નજીકનો આ વિસ્તાર છે અને નલિયા એરબેઝ નજીકનો આ વિસ્તાર હોવાને કારણે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં પણ એક નાપાક હરકત છે તે કરવામાં આવી હતી, તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। અને ત્રીજું આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અહીંથી થોડે દૂર જે ભુજનું એરબેઝ આવેલું છે તે સ્થળે આ જે તોડી પાડવામાં આવ્યું છે। હાલમાં જે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, સઘન વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ભુજના કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, નાપાક હરકતો પાકિસ્તાન તરફથી રહી રહી છે, ભુજવાસી તરીકે, કચ્છવાસી તરીકે તમે કઈ રીતે આને જોઈ રહ્યા છો? નાપાક હરકતે કરી છે અને પાકિસ્તાને અને આ હરકત ખરેખર બહુ ખોટી છે અને જે અહીંયા પ્રશાસને રોકાણ કર્યો છે અને અમને રોકી દીધો છે, અમે સિવિલિયન છે, અમે અપડાઉન કરવા વાળો છે અને રોકી દીધો છે, એટલે સારામાં સારું કર્યું છે। શું કહેશો, તકેદારી રાખવામાં આવી રહી છે તમામ લોકોને, જે તમે પણ ખભે ખભો મિલાવીને તંત્રની સાથે ખભો મિલાવી ઉભા છે તંત્રની સાથે, તકેદારી બહુ સરસ છે, પોલીસ કર્મી સારો કામ કરી રહ્યા છે, જરૂરી છે, કાંઈ ધંધો તો જશે નહીં પણ આ જરૂરી છે એને રોકો, કારણ કે પાકિસ્તાન અવરતંદાઈ કરી રહ્યો છે અને વારંવાર હુમલા કરી રહ્યો છે એવી દહેશત મળી છે, એટલે બરાબર છે। સ્પષ્ટપણે જે તમામ નાપાક ઈરાદાઓ છે તે તૂટી રહ્યા છે, જે ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે પણ તોડી દેવામાં આવ્યો છે। એક ગુજરાતી તરીકે, એક ભારતીય તરીકે તમે કઈ રીતે આને જોઈ રહ્યા છો, શું કહેશો? અમે તો બધા આર્મીની સાથે છીએ, જે આપણા જવાનો જે કામ કરી રહ્યા બહુ સારું છે। આપણે એર ડિફેન્સ સિસ્ટમ અવળા ડ્રોન આવવા છતાં પણ બધા આપણે નાપાક રહ્યા છે, એક પણ સિવિલિયન્સને નુકસાન નથી થયું, એ માટે અમે ભારત સરકારની સાથે છીએ અને તન, મન અને ધનથી આપણે જોડાવા માટે તૈયાર છે। ગમે ત્યારે યુદ્ધ થશે અમે સરકાર સાથે ઊભા રહીશું। જય હિન્દ। સ્પષ્ટપણે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે તેઓ જે ઇન્ડિયન આર્મી છે, ભારતીય સેના છે તેની સાથે છે ને એટલા માટે તેઓ ભલે તેમના ધંધા રોજગાર છે તેને અસર પડી રહી છે, પરંતુ તેઓ આ જે ઈરાદાઓ છે પાકિસ્તાનના તેને તોડી પાડવા માટે, આ ઈરાદાઓ છે તેને ચકનાચૂર કરી દેવા માટે તૈયાર છે। હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી અને જે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી હતી, કચ્છ સરહદી વિસ્તારોને લઈને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અને સૌથી મહત્વની વાત છે કે જે ગઈકાલે એટલે કે સતત ચોથા દિવસે પાકિસ્તાન તરફથી આ પ્રકારની નાપાક હરકત છે તે કરવામાં આવી છે। જે 3 દિવસની જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં, એટલે કે પહેલા દરિયાઈ માર્ગ પર જે ડ્રોનથી આ સર્વેલન્સ છે તે કરવામાં આવ્યું હતું અને ડ્રોનથી હુમલાનો પ્રયાસ છે તે દરિયા માર્ગ તરફથી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જે નલિયા અને ભુજ એરબેઝ છે તેની નજીક છે તે ડ્રોનથી આ પ્રકારની હરકતનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતના ભારતીય આર્મી પાસેની જે અત્યાધુનિક ટેકનોલોજી છે તે ટેકનોલોજીની મદદથી આ તમામ ઈરાદાઓ છે, આ તમામ જે ડ્રોન છે તેને અત્યારે તોડી પાડવામાં આવ્યું છે અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારના પગલાં છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મોહિત, આપે દ્રશ્યોમાં બતાવ્યું કે પોલીસ પણ ત્યાં સઘન ચેકિંગ કરી રહી છે, લોકો પણ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ હજુ પણ પાકિસ્તાન દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની નાપાક હરકત કરવામાં આવશે તો સરહદી વિસ્તારમાં કઈ પ્રકારની સુરક્ષા, તંત્ર કઈ રીતે એલર્ટ છે, કયા પ્રકારના સૂચનો આપી દેવામાં આવ્યા છે?
અહીંના આજ વહેલી સવારે જ્યારે 4 જેટલા ડ્રોન છે તે કચ્છ વિસ્તારમાં જોવા મળ્યા હતા, તેની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા સાયરનની સાથે જે તમામ લોકોને અવગત છે તે કરવામાં આવ્યા હતા. તમામ લોકોને જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી તેઓ ઘરની બહાર નીકળે અને ખોટું પેનિક ઊભું ન થાય અને અફવાઓ પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવે તેવી વાત છે તે કરવામાં આવી છે. હું આપને જણાવી દઉં કે ભૌગોલિક દ્રષ્ટિએ જે કચ્છ છે તે એટલા માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે કારણ કે વર્ષ 1971નું યુદ્ધ જ્યારે થયું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા સૌથી પહેલો સોફ્ટ ટાર્ગેટ છે તે ભુજને કરવામાં આવ્યો હતો અને ભુજ એરબેઝ ખાતે અને આ ઉપરાંત ભુજની આસપાસના વિસ્તારો છે ત્યાંથી જે લડાકુ વિમાનો છે તેને પસાર કરી અને એક પ્રકારનો ભય ઊભો કરવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ તે વખતે પણ પાકિસ્તાનને હાર મળી હતી. અને હવે અત્યારે જ્યારે જે 2025નું વર્ષ છે તે ચાલી રહ્યું છે અને ભારત છે તે અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ છે અને એટલા માટે કચ્છ વિસ્તાર છે તે કે જે દરિયાઈ સીમાથી પણ જે પાકિસ્તાન સાથે જોડાયેલો છે અને જે રણ પ્રદેશથી તેનાથી પણ પાકિસ્તાન સાથે જોડાયેલ છે, એટલે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. અને સાથે સાથે આ વિસ્તાર છે ત્યાં જે ત્રણેય સેનાના પાક છે તેમના જે મુખ્ય મથકો છે તે આવેલા છે, મહત્વના મથકો છે તે આવેલા છે અને તેની વચ્ચે અત્યાધુનિક સિસ્ટમો સાથે સજ્જ છે. એટલે પાકિસ્તાન દ્વારા ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે પરંતુ તેને પહોંચી વળવા માટે ટેકનોલોજીની મદદથી સજ્જ છે અને એટલા માટે જેટલી પણ છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન દ્વારા આ પ્રકારની હરકત છે તે કરવામાં આવી છે, પરંતુ જે કચ્છ વિસ્તાર છે, કચ્છનો સરહદી વિસ્તાર હોય તેને રત્તી પાર નુકસાન છે તે થયું નથી, જરા પણ નુકસાન છે તે પહોંચ્યું નથી અને હવામાં જ આ તમામ પ્રકારના ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યા છે. એટલે જે સુરક્ષાની દ્રષ્ટિએ વહીવટી તંત્ર હોય કે પછી સુરક્ષા એજન્સી હોય આ તમામ સજ્જ છે અને આ પ્રકારની કોઈ પણ હરકત આવે ત્યારે તુરંત જ તેને પહોંચી વળવા માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મોહિત, આભાર. તો આ સૌથી મહત્વની બાબત એ છે કે જે ડ્રોન હુમલાનો પ્રયાસ થયો તેમાં કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી. TV9 પણ સતત દર્શકોને અપીલ કરી રહ્યું છે કે સાવચેત રહો, ગભરાવાની કોઈ જરૂર નથી. અને આપને જણાવી દઈએ કે એરફોર્સ સ્ટેશન નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું. વહેલી સવારે ડ્રોનથી હુમલાનો પ્રયાસ થયો છે.